નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ કમિશનર અસીમા કુમારની આગેવાનીમાં બકરી ઈદને લઈને સંવેદનશીલ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં ઈદને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ફતેપુરા પોલીસ ચોકી, લેખ, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। વડોદરા શહેર પોલીસ કમિશનર અસીમા કુમારની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડીસીપી પન્ના મોમાયા તેમજ ડીસીપી ઝોન 1 અને 2ના એસીપીઓને સાથે રાખી સંવેદનશીલ વિસ્તારોમાંથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ ઈદનો તહેવાર લોકો શાંતિપૂર્ણ માહોલમાં કરી શકે તે માટે સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં ધાબા પોઈન્ટ, દીપ ધાબા પોઈન્ટ અને મસ્જિદની નજીક હોમગાર્ડ તેમજ પોલીસનો પોઈન્ટ, સીસીટીવી સર્વેલન્સની ચાંપતી નજર જેવી અનેક વ્યવસ્થાઓ સુરક્ષાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। તે ઉપરાંત સૌથી વધુ પોલીસ કર્મચારીઓ તથા 500 જેટલા હોમગાર્ડ જવાનોનું સુરક્ષાના ભાગરૂપે તેમજ તહેવાર ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં થઈ શકે અને તકેદારીના ભાગરૂપે રાખવામાં આવ્યા છે। આવતીકાલે ઈદ ઉલ અદા અથવા બકરીદ તહેવારના ઉજવણી થનાર છે। આના ભાગરૂપે સમગ્ર શહેરમાં તમામ મસ્જિદોમાં પૂજા થશે, પ્રાર્થના થશે અને એ વાડી પોલીસ સ્ટેશન અને સયાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે ઈદગાહ મેદાનોમાં પણ પ્રાર્થના થનાર છે। તો મુસ્લિમ બિરાદરો પોતપોતાના ધાર્મિક સ્થળોએ ભેગા થઈને પ્રાર્થનાના જે કાર્યક્રમો આયોજન કરનાર છે અને તે પછી 7 થી 10 વચ્ચે ચાલનારા કાર્યક્રમ પછી પણ શહેરના કેટલાક વિસ્તારોમાં એમના હાજરી અને સેલિબ્રેશનના ભાગરૂપે જુદા જગ્યાએ એકત્રિત થશે। આ તહેવારના ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી સમુદાયના પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ, કમ્યુનિટી લીડર્સને સંપર્ક કરીને આપણા સમગ્ર કાર્યક્રમનું રૂપરેખા, ઇતિહાસમાં બનેલ ઘટનાઓને ધ્યાને રાખીને આપણે એક એક્સરસાઇઝ કરી એમના કમ્યુનિકેશન, કોઓપરેશનના સાથે શહેર પોલીસ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રયત્ન કર્યો। સાથે સાથે પોલીસ વિભાગ, વડોદરા મહાનગરપાલિકા, ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, આરટીઓ, વેટરનરી સર્વિસીસના ડિપાર્ટમેન્ટ અને સંબંધિત વિભાગો સાથે પણ સંકલન કરીને કેટલાક દિવસોથી આપણા ચેકપોસ્ટ વગેરે સતર્ક કરીને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને, ક્રુએલ્ટી ટુ એનિમલ એક્ટ કે કન્ઝર્વેશન ઓફ એનિમલ્સ એક્ટ કે અન્ય પ્રકારના કાયદાઓની પણ ભંગ ના થાય તે અંગે આપણે પૂરતા તાકેદારી રાખી। આવતીકાલે જે યોજનાર ત્યોહારના નિમિત્તે શહેર પોલીસ એડિશનલ સીપી, ડીસીપીઓ, 13 જેટલા એસીપી, 150થી વધારે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ફિક્સ્ડ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ્સ અને પેટ્રોલિંગ માટે તૈનાત રહેશે। સાથે સાથે શહેર પોલીસના મદદમાં 5 કંપની SRPF પણ તૈનાત રહેશે અને 700થી વધારે હોમગાર્ડના સભ્યો, માનદ વેતકો પણ આ બંદોબસ્ત બજાવશે। ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ કરીને આપણે જગ્યા ઉપર આપણા હાજરી, પ્રેઝન્સ, વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે પણ શહેર પોલીસ દ્વારા આખા એક્સરસાઇઝ ખાસ કરીને ઓલ્ડ સિટી એરિયામાં અને અન્ય કમ્યુનલી સેન્સિટિવ વિસ્તારોમાં આપણે બંદોબસ્ત ગોઠવ્યો છે। તો આવતીકાલે દરેક વિસ્તારમાં આપણા હાજરી અને વિઝિબિલિટી અને ડોમિનેશનના માધ્યમથી શહેરમાં તમામ વિસ્તારોમાં ત્યોહારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। સવારે 6 વાગ્યાથી શહેર પોલીસ ખડે પગે હાજર રહેશે અને શહેરીજનોના સુરક્ષા માટે કાર્યરત રહેશે। આપણે શહેરીજનોને અપીલ છે કે આ તહેવારના નિમિત્તે કોઈ પણ પ્રકારની રૂમર્સ કે અફવાઓ અંગે ધ્યાન આપવું નહીં। કોઈ પણ વસ્તુ એમને ધ્યાન ઉપર આવે તો ડાયલ 100 કે 112નો સંપર્ક કરે, નજીકના પોલીસ સ્ટેશન કે આઉટપોસ્ટનો સંપર્ક કરે, જેથી કરીને સાચા વર્શન તમને મળે અને સુરક્ષા સંબંધિત સેવાઓ તમને
પૂરી પાડવામાં આવે. અન્ય કોઈ વિસ્તારોમાં રહેતા લોકોને આપણે અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે પોલીસના હાજરી રહેશે, કોઈ પણ પ્રકારના બનાવ ના બને તે અંગે શહેર પોલીસ દ્વારા પૂરતા તાકેદારી રાખવામાં આવે.